કે તમે જેને તમારો કાનો કયો છો ને, જેને તમારો દીકરો કયો છે ને, એ તમારો નથી, એ તો વસુદેવ અને દેવકીનો છે. નંદરાયજી જેમ પ્રાણ નીકળી ગયો હોય ને એવી રીતના એટલું જ બોલી શક્યા કે અક્રૂરજી મારી સામે બોલે ને એટલું બોલજો, પણ મારી યશોદાને ના કહેતો ત્યારે ત્યારે મરી જશે એવું સાંભળશે કે એનો નથી. અક્રૂરજી કે જે કહું સત્ય છે. એટલે તો ગર્ગાચાર્યજી આવ્યા હતા, એને ત્યાંથી જ મોકલ્યા હતા ને. નંદરાયજી એક પિતાનું હૃદય ને એટલે કઠણ થઈ જાય, માં કઠણ ના થઈ શકે. અને ખાસ કરીને જ્યારે એનો લાડક હોય લાડકાને ખબર પડે કે જેને મેં ઉછેરીને મોટો કર્યો મારો નથી, એ બીજાનો પુત્ર, અને મારાથી વિખૂટો થવાનો છે. અને કોને સોંપવાનો? કે જે અહંકારી રાજા કંસને ત્યાં મોકલવાનો. નંદરાયજી કે તમે ના કહેતા. આ બધી વાત બલભદ્ર અને કૃષ્ણએ સાંભળી, અક્રૂરજીને પ્રણામ કર્યા. નંદરાયે કીધું કે અક્રૂરજી આવ્યા છે મથુરાથી, આપણે યજ્ઞમાં જવાનું છે. બધી વાત સાંભળવા મળી કે તમે મારા પુત્ર નથી. નંદરાયે કીધું કે તું મારો દીકરો નહીં, યશોદાનો પણ દીકરો લાલો નથી, તું તો વસુદેવ અને દેવકીનો પુત્ર. અક્રૂરજી એવું કહે છે. તો ભગવાન કૃષ્ણએ શું કીધું ખબર છે? કે જગત મને જે કે એ મને કૃષ્ણ કહેશે, જે કહેશે, પણ હું તો નંદનો લાલ, માં યશોદાનો જાયો જ ઓળખાઈશ. મને એનાથી જ ગમશે. આપણે કોઈ દેવકી નંદન બોલીએ ના બોલીએ, આપણે હંમેશા યશોદાનો જાયો જ બોલીએ ને. એને ખીજાવું શું કે એ યશોદાના લાલા, એ યશોદાના જાયા, હે નંદના લાલા, કે મારા માટે તમે જ સર્વસ્વ. ભગવાનની કેવી કરુણા કે જેનું લાલન પોષણ કર્યું એને જ પોતાનું સર્વસ્વ આપી દીધું. યશોદા રાણીને બધાને સમાચાર આપ્યા કે હવે યજ્ઞમાં જવાનું છે, એટલે કાલે સવારે અમે બધા નીકળશું. યશોદા માને ખબર પડી કે કીધું કે ના ના નંદરાય તમારે જવું જાજો, મારો લાલો મારાથી દૂર નહીં જાય, હું એને તમારાથી એક ક્ષણ દૂર કરી શકું એમ નથી. અને તમે એને લઈ જવાની વાત કરો છો, ત્યાં તમને ખબર છે ને કેવો રાજા છે, ત્યાં સારી રીતના નહીં રહી શકે. એને માખણ ખાવું છે તો કોની પાસે માગશે? એને છાશ પીવી છે તો કોની પાસે માગવા જશે? એને તો દૂધ પણ ભાવે તો કોણ દેશે એને? અને બીજું કે એને જ્યારે મટકા ફોડવા હશે તો કોના ફોડવા જાહે? તમે એને ત્યાં ન લઈ જાઓ. નંદરાય એને સમજાય કે નંદરાણી રાજાનો હુકમ છે ને, જવું પડે. પાછા આવી જશું ને, યજ્ઞ પૂરો થાય એટલે પાછા આવવાના જ છીએ. થોડાક દિવસનો ખાલી સમય આપો ને, થોડા સમયની વાત છે. અક્રૂરજીએ રથ તૈયાર કર્યો. નંદરાય અને સાથે થોડા ગોપ ગોપાળ પણ સાથે ગયા. બલભદ્ર અને કૃષ્ણ રથ ઉપર ચડ્યા અને વાત આખા વૃંદાવનમાં પ્રસરી ગઈ કે લાલો તો મથુરા જાય છે. હવે ગોપીઓને ખબર પડી, ઘરમાં કઈ પણ જે પણ કામ કરતી બધું મૂકીને એ દોટ મૂકી એને બધાએ રથને જવાના રસ્તા પર ગોપીઓ સૂઈ ગઈ. અક્રૂરજીને કહે કે હે અક્રૂર, તારું નામ કોણે અક્રૂર રાખ્યું? તું તો ક્રૂર છો કે તું મારા લાલાને અહીંથી લઈ જા છો. તું પણ સાવ આવો. રસ્તા ઉપર સૂઈ ગોપીઓ કે જ્યારે કાનાને કહે તારે જાવું હોય તો જા, પણ અમારા શરીર ઉપર રથ હલાવીને જા, એમને નહીં જવા દઈએ. તું જઈશ તો અમારો પ્રાણ વયો જશે. તો એ જ ને, તારી સામે જ અમારો પ્રાણ જાય.
ભગવાન કૃષ્ણ રથથી નીચે ઉતરીને મનાવે કે તમે ગોપીઓ ચિંતા ના કરો, હું પાછો આવી જઈશ. ગોપીઓ કે જા રે જૂઠા, તું હંમેશા ખોટું બોલે છે, ખોટું બોલીને માખણ ચોરી કરી જા છો, અને પાછો અત્યારે અમને એ જ કહે છે કે હું પાછો આવીશ. તું ક્યારેય પાછો આવતો જ નથી. તને તારી માએ શીખવાડ્યું નહીં સાચું બોલતા ક્યારે. ત્યારે યશોદાને જ એ લખીએ છે. કૃષ્ણ કે ના હું આવીશ, તમે ચિંતા ના કરો, હું એકવાર તો તમને મળીશ જ. ગોપીઓને મનાવી લીધી, પણ માં યશોદા પાસે કેમ જાવ? માં યશોદાનો રડીને હાલત અડધી થઈ ગઈ હતી. જ્યારે નદી નીકળી હોય ને વૃંદાવનમાંથી, નદી વહેતી થઈ ગઈ, માં યશોદા એટલું રડે. માં યશોદા પાસે જઈને કાનો કહે કે માં મને જવા દે, હું પાછો આવીશ, તને હું મળીશ. આ તો ખાલી મારે હારે છે ને મારા પિતા, હું એને ભેગો આવી જઈશ. ઇન્દ્રાણી કે રે તું આખા ગામને ભલે તું ખોટું બોલે, પણ તું મારી સામે ખોટું ના બોલીશ. હું તારી માં છું, હું તને સારી રીતના ઓળખું છું. કૃષ્ણ માને સાંત્વના આપે કે ના હું આવીશ. અને સાથે સાથે એ પણ કહે છે કે માં હું તને એક વચન આપું કે ભલે હું અહીંથી જાઉં, પણ આજ પછી હું તારા સિવાય કોઈના હાથેથી માખણ નહીં ખાઉં. ભગવાને ત્યાં ને ત્યાં માખણ ખાવાનું મૂકી દીધું કે આજ પછી હું માખણને હાથ નહીં ગાળું, કારણ કે મારી માં યશોદા નહીં આપે ને મને તો એનું જ માખણ ભાવે. મને મારી ગોપીઓના ઘરમાંથી ચોરેલું માખણ ભાવે. તો હવે મને માખણ નહીં ભાવે, હું આજ પછી માખણ નહીં ખાઉં. માં યશોદાએ હૃદય ઉપર પથ્થર રાખીને રજા આપી કે કઈ વાંધો નહીં કાના, તારી ઈચ્છા છે ને તું એ પૂરી કર. માં યશોદા છેલ્લે હાર માની લે. આપણી માં પણ આપણે સામે હાર માની કે જે કરું કરો. રથ ઉપર બેઠા અને થોડાક આગળ વધ્યા તો એક યમુનાના કાંઠે કદમનું ઝાડ દેખાણું કાનાને. કાનાએ કીધું કરુણજી કાકા થોડુંક રથ ઉભો રાખો ને, મારી કોઈ રાહ જોવે છે હજી. ભગવાન ખુલ્લા પગે એક તો બધા વૃંદાવનમાં રખડે, ખુલ્લા પગે યમુનાના કાંઠે ઝાડવા નીચે પહોંચ્યા અને પાછળથી આમ અવાજ આપે કે રાધે. રાધા રાણી જોઈ નથી શકતા કાના સામે, કારણ કે એનો તો જીવ છે ને. ભગવાન કે રાધે સામું તો જો. રાધાજી સામું નથી જોતા, રિસાઈ નામ બેસી ગયા. રાધાજી મનોમન કે એક વાર તો તે વૃંદાવનમાં મૂકી દીધી હતી એકલી, હવે તો તું મૂકી જવાની વાત કરે પાછી, એ પાછું ઘણા સમયમાં. અને રાધા તો સ્વમોહિની માયામાં જગદંબાનું સ્વરૂપ, એને ખબર છે કે આ પાછો નથી આવવાનો, હવે ગયો એ ગયો. બાકી બીજા બધાને જે કે મને ખબર છે આ પાછો નહીં આવે. હવે રાધાને કે રાધા હું મથુરા જાઉં છું, થોડાક દિવસની વાત છે, હું પૂરું કરીને આવી જઈશ. રાધા માને નહીં, કારણ કે રાધાનો પ્રેમનું સ્વરૂપ ને એને તો બીજું કોઈ ના જોઈએ, કૃષ્ણ સિવાય કોઈ લાગે જ નહીં. તમે રાધા નામને ઊંધું કરો એ ધારા થાય, એ બીજી કોઈ ધારા નહીં, એ પ્રેમની જ ધારા. એ ધારા એનામાંથી વહે, એ પ્રેમની ધારા જ એનામાંથી વહે. અને એ પીડા કોણ જાણી શકે રાધા સિવાય? પ્રેમની પીડા હંમેશા રાધા જ જાણે. પ્રેમની પીડા મીરા એ પણ જાણી, પ્રેમની પીડા રાધા એ પણ જાણી. રાધા રટેલે પ્રાણી કટ જાય બાધા.
कट जाएगी बाधा हो प्रेम की पीड़ा मीरा जाने ना जाने वो राधा પ્રેમની પીડા હંમેશા મીરા અને રાધા જ જાણી શકે, બીજું કોઈ ન જાણી શકે. રાધા હારે તો સ્વયં કૃષ્ણ સાથે હતા અને મીરાએ તો નાનપણથી એને પોતાના સ્વામી માનેલો. ભગવાન કૃષ્ણ રાધાને બનાવે કે રાધા માની જાને. દાદાજી કે નહીં માનું, મને ખબર છે તું ત્યાંય રાસ રચાવવાનો છે, તું ત્યાંય વાંસળી વગાડવાનો છે, તું ત્યાં બીજી ગોતી લઈશ તો મારું શું થશે? મેં તો તને પ્રેમ કરો, તું તો જા છો, મારે શું કરવું? ભગવાન કૃષ્ણએ કીધું રાધાને કે રાધા હવે તું સાંભળ, આલે આ વાંસળી આજથી હું તને સોંપું. આજ પછી હું વાંસળી પણ નહીં વગાડું, તારા સિવાય મને વાંસળી પણ ના પોસાય. તારા સિવાય તારે હારે તું નહીં હોય તો હું વાંસળી નહીં વગાડું. હવે હું વાંસળી ક્યારેય નહીં વગાડું. ભગવાન કૃષ્ણએ વાંસળી રાધાજીને સમર્પિત કરી દીધી. કેવો જે ગમતી વસ્તુ, એક તો માખણે ગમે તો માને આપી દીધું કે હવે નહીં ખાવ. વાંસળી સિવાય ભગવાન કૃષ્ણની કલ્પના ના જ થઈ શકે આપણાથી, તો એને રાધાજીને આપી દીધી. રાધાજીથી અલગ થઈને પાછા રથમાં બેઠા. ભારી મને ભારી હૃદયે પાછા રથમાં બેસી અને મથુરા તરફ પ્રયાણ કર્યું. વચ્ચે સંધ્યાકાળ થયો ને એટલે